આજથી પવિત્ર ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો. આજથી પવિત્ર ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. ધાર્મિક ઉજવણી વચ્ચે વડોદરાના માંડવી વિસ્તારમાં અનોખો દ્રશ્ય જોવા મળ્યો. અહીં 3 માતાજીનો ભવ્ય મિલાપ યોજાયો છે, જેને જોવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ ધાર્મિક પ્રસંગે આખું વાતાવરણ ભક્તિમય બની ગયું છે અને ભક્તો માતાજીના જયઘોષ કરી રહ્યા છે. ચૈત્રી નવરાત્રિના આ પાવન અવસરે ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. નવરાત્ર એ આપણા હિન્દુના નવરાત્રિ નવા વર્ષના 2 વર્ષ છે. એક ચૈત્રી નવરાત્રિથી શરૂ થાય, જે દક્ષિણ લોકોનું નવું વર્ષ ગણાય છે, અને ઉત્તરવાળા કારતક મહિનાથી ગણે છે. આ ચૈત્રી નવરાત્રિને આસોની નવરાત્રિમાં 2 ફેર એટલા માટે છે કે ચૈત્રી જે આસો નવરાત્રિ છે એ સાત્વિક પૂજાઓને એને માટે જાણીતી છે, જ્યારે ચૈત્રી નવરાત્ર એ એવું કહેવાય છે કે દક્ષિણ એ માયાપુરીની જગા છે. એ જગાઓમાં તમારે તાંત્રિક વિધિ વધારે પ્રબળ થાય, એટલે અત્યારે જે તંત્ર વિદ્યાની જે દેવીઓ છે એ લોકોની શક્તિ વધારે હોય, એટલે ચૈત્ર નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ તરીકે પણ ઓળખાય છે. શરૂઆતમાં આટલું બધું નહોતું, પણ હવે ધીમે ધીમે બધા ભક્તજનોમાં લોકોને હિન્દુ તહેવારોનું એનું જ્ઞાન થવા માંડ્યું છે, એટલે ચૈત્રી નવરાત્રિ પણ આસો નવરાત્રિની જેમ જ ઉજવાય છે. અને તાંત્રિકોને, પૂજારીઓને બધા જે જાણકાર હોય એ બધા અનુષ્ઠાન કરે છે. એનું સાદા લોકો પણ સારી રીતે અનુષ્ઠાન કરી શકે છે, અને નવું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિમાં રહે એવી એ લોકો માતાજી પાસે પ્રાર્થના કરે છે. માંડવી વિસ્તારમાં 3 માતા ભેગી થાય છે, શું કહેશો? હા, એ વર્ષો પહેલાંનું આ એક સયાજીરાવનું એક આયોજન છે કે વડોદરાની જનતાને કોઈપણ જાતનું દુઃખ ના પડે એ માટે એણે રક્ષણ માટે નવનાથ મૂક્યા છે, અને મધ્યની અંદર માતાજી મૂક્યા છે. એ માતાજી બધાની રક્ષા કરે અને વડોદરાવાસીઓને સુખ સમૃદ્ધિ આપે એવી એમની ભાવના છે.